રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ કે જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ। નમસ્કાર દર્શક મિત્રો, તો ફરી એકવાર અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો, ગઈકાલે જે મીટિંગ મળી હતી એમાં ક્ષત્રિય સમાજ અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે પ્રદર્શન ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન વિશે સી.આર. પાટીલ સાહેબે વાત કરી હતી મિત્રો। અને સી.આર. પાટીલ સાહેબે 2 હાથ જોડી અને ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે જલ્દીથી આ વાતનો નિવાળો આવશે અને પુરુષોત્તમ રૂપાલાને પણ અમે વાત કરીશું। તો મિત્રો, જે વિરોધ પ્રદર્શન ખૂબ જોરમાં ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન વચ્ચે સી.આર. પાટીલ સાહેબે મીટિંગ કરી અને મીટિંગમાં ક્ષત્રિય સમાજને એક વિનંતી કરી છે કે આ જલ્દીથી આ વાતનો નિવાળો લાવે એવી વિનંતી કરવામાં આવી છે મિત્રો। અને મિત્રો, આજે પણ 3 વાગે આ બેઠક મળવાની છે। આ બેઠકમાં જે પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ છે એ વિરોધ ચાલી રહ્યો છે, વિરોધનો જલ્દીથી નિવાળો આવે એ માટે આજે બેઠક કરવાની છે। તો મિત્રો, એક બાજુ શંકરસિંહ વાઘેલાએ પણ આ ક્ષત્રિય સમાજ અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન વિશે શંકરસિંહ વાઘેલા બાબુએ પણ કહ્યું છે, એ વિડીયોમાં તમને બતાવશું। પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે, હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર, અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય, આ ગમે ત્યાં તાળા વાગશે। એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આગુ પાછું કરે। આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા, પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર ચાહે પાર્ટીએ નક્કી કર્યા, વિધાનસભામાં લઈ જાઓ, આપણે ક્યાં વાંધો છે। પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થાય કરો, તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થાય કરી લો। અને ભારતીય જનતા પાર્ટી વાળા ક્ષત્રિયો જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? તો દર્શક મિત્રો, આ હતું શંકરસિંહ વાઘેલા બાબુનું નિવેદન। અને જે પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એ કહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા માત્ર વિડીયોમાં નહીં પરંતુ ક્ષત્રિય સમાજની વચ્ચે આવીને માફી માંગે, આવી માંગણી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો। અને મિત્રો, આ એક આંદોલન ખૂબ ઉગ્ર બની ગયું છે। ગુજરાત આખામાં ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને ક્ષત્રિય સમાજનું કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે આવી ભાજપ સામે માંગણી કરવામાં આવી રહી છે। માફી માંગી છે, વિડીયોમાં માફી ન ચાલે। સમગ્ર ક્ષત્રિય સમાજને સંગઠિત કરી અને ક્ષત્રિય સમાજની જાહેરમાં એને માફી માંગવી જોઈએ કે હું ખોટું બોલ્યો છું, આવું મારાથી ન બોલાય। અને આટલું હલકું બોલી અને પોતાની જાતને એ શું સમજે છે એ સમજાતું નથી।